આપણે ગમે એટલું ફરીને આવીએ તો આપણે શું કહીએ ઘરે આવીને? હાશ, હવે ઘરે આવી ગયા. દુનિયાનો છેડો ઘર. ઘરે આવીને હાશકારો થાય એનો મતલબ એમ છે કે આપણા મનમાં ક્યાંક તો એક કોક જગ્યા તો એવી છે આપણી પાસે કે જ્યાં એવું છે કે ઘર સિવાય આપણાને ક્યાંય ફાવશે નહીં. આપણાને ખબર છે પણ એ અનુસાર આપણા વિચારને આપણે ચલાવતા નથી. કે ગમે એટલું ફરીએ, ગમે એટલું પૈસો વાપરીએ, ગમે એટલી સારામાં સારો બેડરૂમ હોય, સારામાં સારી એસી હોય, સારામાં સારો પલંગ હોય, સારામાં સારો ગાડલું હોય, સારામાં સારું જમવાનું હોય કે સારામાં સારી વ્યવસ્થા હોય, પણ જ્યાં સુધી ઘરે ના પહોંચીએ ત્યાં સુધી આપણને મજા આનંદ આવતો નથી. સાચી મજા ને સાચો આનંદ ઘરે ગયા પછી આવે. ગમે એટલી સારી સુવિધા મળે પણ આપણાને એ સુવિધા માત્ર જ્યાં સુધી રહીએ ત્યાં સુધી જ સારી લાગે. એ સુવિધા સારી લાગી પછી આપણાને એમ થાય કે આપણે હવે અહીંયા જ આખી જિંદગી જતા રહીએ, અહીંયા જ રહી જઈએ. તો રહેવાનું તૈયાર છો તમે? છે તૈયારી? ક્યારે આપણાને નહીં આવે. શું કામ? અને રહેવાનું ખાલી વિચાર, એક કલ્પના કરશું ને આપણા મનમાં, તો એ કલ્પના પણ આપણાને આપણું ઘર દેખાશે, છોકરા દેખાશે, પરિવાર દેખાશે, મા બાપ દેખાશે, દીકરા દીકરી દેખાશે, પૌત્ર દેખાશે, ઘરનું ખેતર દેખાશે, આડોશી પાડોશી દેખાશે. માત્ર એક કલ્પના કરવાથી આપણાને દેખાવા મળશે. એનો મતલબ એવો છે કે હજી પણ આપણા હૃદયમાંથી સંસાર છૂટ્યો નથી. હું તમે વારંવાર શું કામ કથા સાંભળી એ મને કહો. એ જ કથા, એ જ કૃષ્ણ, એ જ રામ, એ જ રૂક્ષ્મણી ને કૃષ્ણના વિવાહ, એ જ ગોવર્ધન, એ જ વૃંદાવન, એ જ ગોકુળ, એ જ ગંગામાં, તમામે તમામ વર્ણન ત્યાં જ છે. પણ તે છતાં આપણે એકવાર સાંભળીને બીજી વાર આપણે સાંભળવા શું કામ જઈએ છીએ? હું તમે એકવાર જમી લઈએ, પેટ ભરાઈ જાય, પછી આપણાને કોઈક સામે 5 ગુલાબજાંબુ મૂકી દે, આપણે ખાઈએ? નથી જમતા ને. એકવાર આખી કથા સાંભળી મનથી, તે છતાં પણ આપણે વારી ઘડીએ ક્યાંય ટીવીમાં, કોઈ આજુબાજુના ગામડાઓમાં, આજુબાજુના તીર્થ સ્થળમાં આપણે શું કામ કથા સાંભળવા જઈએ છીએ? ક્યાંક તો જેમ જમ્યા પછી આપણાને કોઈ ભોજન આપે તો અરુચિ આવી જાય, એમ કથા સાંભળ્યા પછી આટલું સાંભળો 7 દિવસ ગમે તે એક જ સ્થાન ઉપર મનથી સાંભળી લેતા પછી આપણાને એની પ્રત્યે અરુચિ આવી જોઈએ ને. તો કેમ અરુચિ નથી આવતી આપણાને? કેમ એમ નથી થતું કે હવે સાંભળી લીધી 7 દિવસ, હવે નથી આવું? તમારામાંથી ઘણા બધા એવા હશે કે અનેકવાર હરિદ્વાર આવ્યા હશે, અનેકવાર કથા સાંભળી હશે, તે છતાં ફરીને પાછા આપણે આયા. શું કામ? મને ને તમને આ સંસારમાં આવ્યા પછી વારી ઘડીએ જો ઈશ્વરને યાદ કરવો પડે, વારંવાર ભગવાનની કથાઓ સાંભળવી પડે, વારંવાર ઈશ્વરને નજરમાં લેવો પડે, તો એનું કારણ શું? એનો મતલબ એવો થાય છે કે હજી આપણે એને નથી થયા. જેમ માણસને તરસ લાગે, પાણી પી લે અને તરસ छिपाई જાય, ફરીને પાછો એ વ્યક્તિ પાણી નથી પીતો. ભોજનની ભૂખ લાગે, ભોજન કરી લે, પછી 10 પકવાન આપી દે સારામાં સારા આપણાને ભાવતા, તે છતાં આપણે જમતા નથી, આપણાને અરુચિ આવે છે. તો ભાગવત કથા સાંભળ્યા પછી આપણાને કેમ અરુચિ નથી આવતી? ભગવાનને વારંવાર જોયો છે, ભગવાન વિશે વારંવાર ખબર છે, એના ગુણગાન ગાઈએ છીએ, વારંવાર ધૂનો કરીએ છીએ, વારંવાર ભજન કરીએ છીએ, તે છતાં પણ આપણાને એ જ વસ્તુ વારી ઘડી સાંભળવાનું મન કેમ થાય છે? તો સજ્જનો, એનું કારણ એક જ છે કે આપણે જેને ભજીએ છીએ, જેની પ્રત્યે રુચિ રાખીએ છીએ, એની પ્રત્યે આપણને હજી સુધી પ્રેમ જાગ્યો નથી.